નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો આપણે લગભગ ચેપ્ટર નંબર બાળકો 2 વિશે ચર્ચા કરતા હતા આપણે, અને એની અંદર બાળકો આપણે મુખ્ય આપણો બાળકો 2 પ્રકારનો વારસો આપણે છે આ ચેપ્ટરમાં જોઈએ છીએ આપણે, એક હસ્તકલા અને બાળકો બીજું છે લલિત કલા વિશે. બાળકો તેની અંદર બાળકો આપણે ખાસ કરીને બાળકો એક કલા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. અને બાળકો એ કલા એટલે કઈ, તો બાળકો એ કલા એટલે હસ્તકલા. બાળકો ત્યાર પછીની બાળકો બીજી કલા એટલે એમ કહેવામાં આવે છે કે લલિત કલા વિશે બાળકો લલિત કલાની અંદર બાળકો આપણે એક કલા જોઈતી, અને બાળકો એ કલા એટલે નાટ્ય કલા. બાળકો આજે બાળકો ત્યાર પછીની જે કલા વિશે માહિતી મેળવી છે બાળકો, અને એમ કલા એટલે સંગીત કલા. જો બાળકો આપણે સંગીત કલા વિશે આપણે માહિતી મેળવીએ. બાળકો આ પ્રશ્ન 3 ગણની અંદર બાળકો બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. સંગીત કલા સૌથી પહેલા શું કે ભારતીય સંગીત. ભારતીય સંગીત છે ને એ તાલ, સ્વર અને રાગથી વિદેશના સંગીતથી જુદું પડે છે. બાળકો ત્યાર પછી લઈએ બાળકો આપણે સંગીતના પ્રકાર બાળકો લઈએ. ભારતીય સંગીતના તો મુખ્ય 2 પ્રકાર છે. એક શાસ્ત્રીય સંગીત, બીજું આપણું લોક સંગીત. તો કેટલા પ્રકારના સ્વર છે બરાબર, તો લઈએ તો સા, રે, ગ, મ, પ, ધ અને ની. બાળકો આ બધા સ્વર છે. બાળકો રાગ કેટલા છે? 5 પ્રકારના બાળકો રાગ છે. આ 5 પ્રકાર ક્યાં કહે છે? શ્રી, મેઘ, હિંડોળ, ભૈરવી અને બાળકો દીપક. આ કુલ બાળકો 5 પ્રકાર રાગના છે બાળકો. બાળકો ત્યાર પછી આગળ વાત કરીએ બાળકો આપણે, તો એની અંદર કહેવામાં આવે છે કે ભાઈ આ રાગો છે ને, આ બધા રાગો ભગવાન શંકરના કંઠેથી નીકળ્યા અથવા તો ગવાયેલા છે તેવું માનવામાં આવે છે. કોઈ સંગીતનો ગ્રંથ લઈ બાળકો તો સામવેદને સંગીતનો ગ્રંથ ગણવામાં આવે છે બાળકો. બાળકો સંગીતને બાળકો સમજવું હોય, બાળકો સંગીતને બાળકો સમજવું હોય, સંગીતને માણવું હોય, એની વિશે બાળકો જાણકારી મેળવવી હોય, બાળકો એવું કહેવામાં આવે છે કે બાળકો આપણે 4 પ્રકારના વેદ છે: યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. બરાબર બાળકો આ જે કંઈ વેદો બાળકો છે બરાબર, આ જે વેદમાંથી બાળકો એક વેદ એટલે સામવેદ, અથર્વવેદ હોય, યજુર્વેદ હોય બરાબર, પછી એમ કે કહેવામાં બાળકો સામવેદ છે બરાબર. આ બાળકો જે વેદો બાળકો છે એ વેદોની અંદર બાળકો સૌથી બાળકો જો સંગીતને સમજવા માટેનો કોઈ ગ્રંથ હોય તો બાળકો એ ગ્રંથ એટલે બાળકો સામવેદ. બાળકો ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો સંગીત ક્ષેત્રમાં ઘણા બધા ગ્રંથો લખાણા છે બાળકો. એની અંદર બાળકો પહેલો ગ્રંથ વિશે આપણે માહિતી મેળવવાની છે, એ છે સંગીત મકરંદ.
બાકો એના વિશે આપણે ચર્ચા કરવાની છે। જે બાકો સંગીત મકરંદ બાકો રચયિતા પંડિત બાકો નારદેની બાકો રચના કરેલી છે। બાકો રચના બાકો લઈએ તો એને સમયગાળો છે એ ઈસવીસન બાકો 900 માં બાકો રચના કરી છે। એને બાકો કહેવાય કે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલોનું પોતાના ગ્રંથમાં વર્ણન કરેલું છે। બાકો ત્યાર પછીનો બાકો બીજો ગ્રંથ છે લખાણો બાકો સંગીત ક્ષેત્રે, અને એ છે સંગીત રત્નાકર। બાકો રચયિતા લઈએ તો પંડિત બાકો સારંગદેવ હતા। બાકો એનું વતન બાળકો લઈએ તો બાકો દેવગીરી, એટલે બાકો મોટા ભાગે ઉત્તરાખંડને બાકો દેવગીરી તરીકે ઓળખવામાં આવે છે, એ બાકો એનું વતન હતું। પરિચિત બાળકો લઈએ તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા। પ્રમાણભૂત બાળકો લઈએ તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આ ગ્રંથને સંગીતને આ ગ્રંથને પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યું છે, કારણ કે સંગીતને સમજવા માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી છે। તેથી બાકો કહેવામાં આવે છે કે આ પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે। બાકો ત્યાર પછી લઈએ તો ત્રીજો ગ્રંથ એટલે સંગીત પારિજાત। બાકોના રચયિતા લઈએ તો પંડિત અહોબલ રચયિતા હતા। બાકો એની રચના ક્યારે કરી તો સમયગાળો બાળકો લઈએ આપણે તો 1665માં બાકો એની રચના પોતે કરી। બાકો ત્યાર પછી કીધું એને રાગ લેખો બાકો, એના રાગ લઈ બાળકો તેને કીધું છે કે દરેક રાગ બીજા અન્ય રાગોથી જુદા પડે છે, કારણ કે દરેક રાગને દરેક રાગ બાળકો દરેક રાગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે। તેમણે પોતાના ગ્રંથમાં 29 પ્રકારના સ્વરનું વર્ણન કરેલું છે। બાળકો આ સિવાય
ને બાળકો ગ્રંથો લઈએ બાળકો આ સિવાય બાળકો કહેવાય કે સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકો બાળકો લઈએ તો અન્યનું કેટલું બાળકો યોગદાન છે. તો એમ કહેવામાં આવે છે કે અલાઉદ્દીન ખિલજીના સમયના અમીર ખુસરો એ શાયરી અને સંગીત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું હોવાથી તેને તૂતીએ હિંદના પોપટ તરીકે ગણાય છે. આ ઉપરાંત એમ કહેવામાં આવે કે ઈસવીસન 15મી અને 16મી સદીમાં ભારતમાં ભક્તિ આંદોલનો ની શરૂઆત થઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, તુલસીદાસ, કબીર, ચૈતન્ય મહાપ્રભુ વગેરે ભક્તિ ગીતો અને તેના બાદ કીર્તનને કારણે ભારતનું વાતાવરણ ભક્તિમય બનાવ્યું છે. તો ત્યાર પછી વાત કરીએ તો ઈસવીસન 15મી સદીમાં હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેનનું યોગદાન પણ મહત્વનું છે. આ ઉપરાંત લઈએ બાળકો આપણે તો ગુજરાતની તાનારીરી નું પણ યોગદાન સંગીત ક્ષેત્રે મહત્વનું ગણાય છે. તો બાળકો આ વાત થઈ ભારત દેશની અંદર એમ કહેવામાં બાળકો આવે છે કે ભારત દેશની અંદર બાળકો સંગીત ક્ષેત્રે સંગીતની અંદર બાળકો જે કાંઈ ગ્રંથો લખાણા બાળકો જે કાંઈ બાળકો એમ કહેવામાં આવે છે કે સંગીત ક્ષેત્રે બાળકો જે કાંઈ યોગદાન રહેલું બાળકો છે એને ફરી બાળકો આપણે સમજી લઈએ. બાળકો સૌથી પહેલાં વાત એ કરી તમને સમક્ષ કે ભારતીય સંગીત બાળકો છે એ બીજા સંગીતથી કેવી રીતે જુદું પડે છે. તો બાળકો આપણો એક તો તાલ, આપણો એક રાગ અને બાળકો આપણા સ્વર, બાળકો આ ત્રણેય બાબત બાળકો છે એ બાળકો વિદેશના સંગીતથી બાળકો ભારતીય બાળકો સંગીતથી હંમેશા જુદું પડે. તમે જોજો બાળકો આપણે કદાચ આપણું બાળકો સંગીત આપણે સાંભળવું ખૂબ જ ગમશે આપણને બાળકો. તો એ વાત થઈ સંગીત કેવી રીતે અલગ પડે છે. બાળકો બીજી વાત કરશું પ્રકાર. બાળકો આપણે મુખ્ય બે પ્રકાર જોવા મળે આપણા ભારતીય સંગીત ભારત દેશની અંદર બાળકો. એક શાસ્ત્રીય સંગીત જોવા મળે બાળકો અને બાળકો જે તે પ્રદેશનું લોક સંગીત. સંગીતના બે પ્રકાર.
સ્વર બાળકો લઈએ તો સા રે ગ મ પ ધ ની બાળકો આ 7 બાળકો છે ને એ સ્વર છે અને બાળકો 5 છે ને રાગ છે. શ્રી, મેઘ, હિંડોળ, ભૈરવી અને દીપક બાળકો આ બધા છે ને એ છે રાગ કે બાળકો જે કંઠેથી ગવાતા હોય છે. બાળકો આ રાગો પાછો છે એ ભગવાન શંકરના કંઠેથી અથવા મુખેથી નીકળ્યા હોય, ગવાયેલા હોય તેવું માન્યતા એ ધરાવે છે. બાળકો સંગીત ક્ષેત્રે બાળકો જો કોઈ ગ્રંથ લખવાનો હોય બરાબર બાળકો એ ગ્રંથ તો એ છે સામવેદ ગ્રંથ બાળકો કે જે બાળકો આપણો એક કહેવામાં આવે છે કે બાળકો 4 વેદ છે એ બાળકો 4 વેદ પૈકી એક વેદ એટલે બાળકો સામવેદ. બાળકો ત્યાર પછી લઈએ કે બાળકો ગ્રંથો જે લખવામાં આવ્યા સંગીત ક્ષેત્રે તો એ બાળકો 3 ગ્રંથો મહત્વના છે. એક સંગીત મકરંદ. રચયિતા કોણ છે ના તો રચયિતા પંડિત બાળકો નારદ બાળકો એના રચયિતા છે. બાળકો એનો સમયગાળો લઈએ તો ઈસવીસન બાળકો 900 બાળકો એને આ સંગીત બાળકો છે ગ્રંથો લખાણ બાળકો શરૂઆત કરી તો બાળકો એ પૂર્ણ કર્યું. કેટલા પ્રકારની વીણા કેટલા બાળકો પ્રકારના તાર પોતાના બાળકો પુસ્તકમાં બાળકો વર્ણવેલા છે તો કહેવામાં આવે બાળકો કે 19 પ્રકારની વીણા અને બાળકો 101 પ્રકારના બાળકો તાલોનું પોતાના બાળકો ગ્રંથની અંદર બાળકો પોતે વર્ણન કરેલું છે. બાળકો ત્યાર પછી સંગીત રત્નાકર તો રચયિતા કોણ છે એના પંડિત સારંગદેવ. એનું વતન ક્યાં હતું દેવગીરી જેને બાળકો ઉત્તરાખંડ કહીએ. ઉત્તરાખંડને દેવગીરી તરીકે ઓળખવામાં આવે છે. બાળકો એ કોનાથી પરિચિત હતા તેઓ ઉત્તર ભારતના બાળકો દક્ષિણ ભારતના સંગીતથી બાળકો પરિચિત હતા. બાળકો આ ગ્રંથ કોણે બાળકો પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે બાળકો આ ગ્રંથને પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે બાળકો છે એ આ ગ્રંથને પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. શેના માટે કે સંગીતને સમજવા માટે આ ગ્રંથ બાળકો ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે સંગીત માટે બાળકો સૌથી મહત્વનો જો ગ્રંથ હોય તો બાળકો એ છે સંગીત રત્નાકર. બાળકો ત્યારબાદ સંગીત પારિજાત. રચયિતા કોણ છે એના પંડિત અહોબલે. બાળકો સમયગાળો કયો છે 1665 એટલે કે 1665માં. રાગ કયા બાળકો છે બાળકો એમને દરેક રાગ છે બાળકો એ દરેક રાગ બીજા અન્ય રાગથી બાળકો જુદો પડે છે. બાળકો આપણે કે 5 રાગ વિશે બાળકો જોયું તો આપણે શ્રી છે, મેઘ બાળકો છે, હિંડોળ છે, ભૈરવી છે અને દીપક બાળકો છે. તો આ શું બાળકો છે તો કે આ જે કંઈ રાગ છે બરાબર એ રાગ બીજા રાગથી હંમેશા બાળકો જુદો પડે છે બરાબર. તો બાળકો શ્રી રાગ છે તો એ મેઘથી બાળકો હંમેશા અલગ પડતો હોય છે. હિંડોળથી હંમેશા બાળકો અલગ પડતો હોય છે. ભૈરવી કે બાળકો દીપકથી હંમેશા બાળકો અલગ પડતો હોય છે. તો એવું એને કીધું છે અને બાળકો બીજું કીધું એને કે ભાઈ દરેક રાગ છે એ દરેક રાગ બીજા રાગથી બાળકો એક સ્વતંત્ર છે. તો બાળકો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને બાળકો એની પોતાની એક વિશિષ્ટતા છે. આ બાળકોએ વિશેને જણાવેલું છે સંગીત પારિજાતમાં. કારણ કે દરેક રાગ બાળકો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને બાળકો વિશિષ્ટતા ધરાવે છે એટલે હંમેશા જુદો પડે છે. બાળકો સ્વર લઈએ તેમણે બાળકો પોતાના ગ્રંથમાં 29 પ્રકારના બાળકો સ્વરોનું વર્ણન કરવામાં આવેલું બાળકો છે. અહીંયા બાળકો આપણે કુલ 7 સ્વરો બાળકો છે એ તો આપણને ખબર જ છે સા રે ગ મ પ ધ ની બાળકો આ 7 એ શું છે આપણા સ્વર છે. આ બાળકો એને એ સિવાયના બાળકો કુલ બીજા 21 બાળકો નવા જે સ્વરો બાળકો છે એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. બાળકો આ સિવાય અન્ય વ્યક્તિનું યોગદાન ખરું સંગીત ક્ષેત્રે તો બાળકો અલાઉદ્દીન ખિલજી જે બાળકો દિલ્હીના શાસક હતા એ સમય દરમિયાન બાળકો અમીર ખુસરો બાળકો છે એને શાયરી અને બાળકો સંગીત ક્ષેત્રે બાળકો મહત્વનું યોગદાન આપેલું છે. આથી એમને ભારત દેશની અંદર બાળકો તૃતીય હિન્દના પોપટ તરીકે બાળકો ગણવામાં આવે છે. ને આપણા બાળકો ઈસવીસન 15મી સદી અને બાળકો 16મી સદીમાં ભારતમાં બાળકો ભક્તિ આંદોલનો શરૂ થયા. બાળકો ભક્તિ આંદોલનો શરૂ થયા એટલે બાળકો એમાં લઈ બાળકો તો નરસિંહ મહેતા, મીરાબાઈ, તુલસીદાસ, કબીર અને ચૈતન્ય મહાપ્રભુ બાળકો એને ઘણા બધા ભક્તિ ગીતોની બાળકો રચના કરી છે ને અને બાળકો એને ઘણા બધા કીર્તનો લખ્યા છે. અને બાળકો આને કારણે બાળકો સમગ્ર ભારતનું જે વાતાવરણ બાળકો છે ને એ સમગ્ર ભારતનું બાળકો વાતાવરણ ભક્તિમય બનાવી દીધું બાળકો. તો આ ભારત દેશની
એમ કહેવાય બાકો કે ભાઈ ભારત દેશને બાકો ભક્તિમય વાતાવરણમાં લાવનાર વ્યક્તિઓ બધા કોણ? બરાબર, તો આ બધા બાળકો છે એ બાકો ભક્તિમય અને બાકો સંગીત ક્ષેત્રે બાકો મહત્વનું યોગદાન ગણવામાં આવે છે. બાકો આ સિવાય લઈએ તો ઈસવીસન 15મી સદીમાં હરિદાસના બે શિષ્ય બાળકો હતા, એક બૈજુ બાવરા બાકો તાનસેન. બાકો આનું પણ એમ કહેવામાં આવે છે કે બાકો સંગીત ક્ષેત્રે મહત્વનું યોગદાન ગણવામાં આવે છે. બાકો ત્યાર પછી લઈએ બાળકો તો ગુજરાતની બાકો દીકરીઓ કહી શકાય તાના અને બાકો રીરી, એ બાકો ગુજરાતની આ છોકરીઓ બાળકો છે બાકો જેમણે બાકો એમ કહેવાય કે સંગીત ક્ષેત્રે બાકો મહત્વનું યોગદાન છે આપવામાં આવેલું છે. તો બાકો આ વાત થઈ ભારત દેશની અંદર સંગીત ક્ષેત્રે બાકો જે ગ્રંથો લખાણા બાકો સંગીત કલા બાળકો છે બાકો અત્યારથી નહીં બાકો સંગીત ક્ષેત્રે બાકો વર્ષોથી બાકો એમ કહેવાય કે એની બાકો ગ્રંથોની રચના થયેલી છે. બાકો જ્યારે બાકો સામવેદ લખાણું બાકો ત્યારે પણ એમ કહેવામાં આવે છે કે બાકો એની અંદર બાકો પણ બાકો સંગીતનો બાકો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો બાકો એનો મિનિંગ એવો થયો કે ભારત દેશની અંદર આ સંગીત કલા બાળકો છે બાકો સંગીત આપણે સાંભળવું ગમે છે બાળકો આપણને, પણ બાકો આપણને સંગીત સાંભળવું કેવું ગમે છે બાળકો આપણને? તો બાકો અત્યારનું આપણે સંગીત વધારે પડતું બાકો આપણને સાંભળવું ગમતું હોય છે, પણ ખરેખર બાકો એના જે મૂળ છે ને એ બાકો શાસ્ત્રીય સંગીતની અંદર છે. તો ભારત દેશની અંદર બાકો સંગીત કલા બાળકો છે બરાબર, એમાં જે ગ્રંથો લખાણા બાકો સંગીત ક્ષેત્રે બાકો જે પ્રમાણે બાકો અત્યારે ભારત દેશ બાળકો છે એમ કહેવામાં આવે છે કે બાકો સંગીત ક્ષેત્રે બાળકો છે એ બાકો ઘણા બધા ગ્રંથો રચાણા. તો આ વાત થઈ ભારત દેશની અંદર સંગીત કલા વિશે. લલિત કલાની અંદર એક કલા એટલે સંગીત કલા. બાકો અહીંયા સુધી આપણે આ પ્રશ્ન બાળકો રાખીએ, ત્યાર પછી નવો પ્રશ્ન બાળકો છે, નવી કલા બાળકો છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું.